નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ. ટુ ધ ટોપિકમાં આજે વાત કરીશું ગુજરાતના બજેટની. કેવું રહેશે ગુજરાતનું બજેટ, શું છે આશા અને અપેક્ષાઓ, તમામ વાત આજે આપણે કરીશું. કેન્દ્રીય બજેટની વાત કરીએ તો તે રજૂ થઈ ચૂક્યું છે અને તેમાં મિશ્ર પ્રતિભાવો છે તે પણ આપણે જોયા છે. કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ એવું સેક્ટર કે જે ક્યાંક ખુશ થયું છે તો કોઈ એવું સેક્ટર છે કે જે નારાજ પણ થયું છે. હવે ગુજરાતના જે ખેડૂતો છે, આ સિવાય શિક્ષણ ક્ષેત્રે કહી શકાય, મધ્યમ વર્ગ કહી શકાય, ગુજરાતનું એક બજેટ આવવાનું છે અને તે બજેટ કેવું રહેશે તેની આશા રાખીને બેઠો છે. ત્યારે સવાલો છે તે ઘણા બધા છે અને આપણી સાથે મહેમાન જોડાશે અને ચર્ચા એ જ વિષય પર કરીશું. કેવું હશે ગુજરાતનું બજેટ આજે ટુ ધ ટોપિકમાં. તો કેવું હશે ગુજરાતનું બજેટ, કેવું રહેશે 14મી વિધાનસભાનું જે બજેટ સત્ર, છેલ્લું બજેટ સત્ર રજૂ થવાનું છે તે મધ્યમ વર્ગ માટે આ બજેટમાં શું આશા છે, ખેડૂતો માટે આ બજેટમાં કેટલા પ્રાવધાન હશે તેની ચર્ચા કરીશું. કોંગ્રેસ દ્વારા સરકારને કયા કયા મુદ્દાઓ પર 20માં લેવાશે તેના પર પણ ચર્ચા કરીશું. કઈ કઈ સુવિધાઓમાં છે તે સુધારો કરવામાં આવશે, આ સિવાય વધારો કરવામાં આવશે, કઈ જે આવકની વાત કરીએ તો શેમાં વધારો કરવામાં આવશે કે આ સિવાય ઘટાડો કરવામાં આવશે. કોરોનાના સામે વાત કરીએ તો કોરોના બાદ જે રોજગારી વધારવા માટે સરકારના શું પ્રયાસો છે, રોજગારી માટે કેવા પ્રાવધાન કર્યા હશે, તમામ ચર્ચા આજે આપણે કરીશું. જેમાં વાત કરીએ તો 2 માર્ચથી જે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે તો કેટલું અલગ અને કેટલું મહત્વપૂર્ણ હશે આ બજેટ તેની આજે ચર્ચા કરીશું. મધ્યમ વર્ગ હોય કે કોઈ પણ નાનો એવો વર્ગ હોય, ઉદ્યોગ ક્ષેત્રે હોય, ગુજરાતના જે ઉદ્યોગ ક્ષેત્રે હોય, તમામ માટે આ બજેટ છે તે કેવું રહેશે, કેટલું મહત્વપૂર્ણ રહેશે તેના પર આજે આપણે ચર્ચા કરીશું. તો ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું બજેટ સત્ર અને જે પ્રકારે આપણે વાત કરીએ તો નાણામંત્રી છે તે પહેલીવાર હવે આ વખતે રજૂ કરવાના છે. તો કેવું રહેશે 14મી વિધાનસભાનું છેલ્લું બજેટ સત્ર જે રજૂ થવાનું છે, 2 માર્ચથી શરૂ થવાનું છે, તો કેવું રહેશે તેના પર ચર્ચા કરીશું. આપણે કઈ કઈ સુવિધાઓમાં છે તે સુધારો કરવામાં આવશે, આ સિવાય જે વધારો પણ કરવામાં આવશે કે પછી કોઈમાં ઘટાડો પણ છે તે આવકમાં જે કરવામાં આવી શકે છે. કોરોના જે બાદ રોજગારી વધારવા માટે સરકાર છે તે શું પ્રયાસો છે તે કરશે અને આમાં રોજગારી માટે કયા કયા પ્રાવધાન હશે, રોજગારી મેળવવા માટે તેના પર આજે ચર્ચા કરીશું. ખેડૂતો માટે આ બજેટમાં કેટલા પ્રાવધાન હશે તેના પર પણ આપણે ચર્ચા કરવાના છીએ. જે પ્રકારે ખેડૂતો માટે આપણે વાત કરીએ, કેન્દ્રમાંથી પણ જે પ્રકારે આવી તેમાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે નારાજ જવાબ તો જરૂર મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકારને કયા કયા મુદ્દાઓ પર 20માં લેવામાં આવશે તેના પર પણ ચર્ચા કરીશું. મધ્યમ વર્ગ માટે આ બજેટમાં શું આશા છે તેના પર આપણે ચર્ચા કરીશું. જે પ્રકારે આપણે ચર્ચા કરવાના છીએ આજે 14મી વિધાનસભા સત્રનું જે બજેટ રજૂ થવાનું છે 2 માર્ચથી, તે કેવું રહેશે તેના પર આપણે ચર્ચા કરીશું. જે રીતે આ બજેટ આપણે ગુજરાતના બજેટની રજૂ થવાનું છે તેની વાત કરીએ તો વર્તમાન સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર કે જે આ વખતે પહેલી વખત જે સપ્ટેમ્બરથી સરકારમાં આવી છે અને 121 દિવસ પૂરા થવાની ઉજવણી પણ છે તે ભૂપેન્દ્ર પટેલ સરકાર કરી રહી છે. અને ત્યારે આ પ્રથમ બજેટ છે તે નાણામંત્રી રજૂ કરવાના છે. તો પોતાના પ્રથમ બજેટમાં આપણે વાત કરીએ તો શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અને અધિકારિકતા, આ સિવાય જે કૃષિને લગતા છે, આ સિવાય જે પ્રકારે ખેતીને લગતા આપણે વાત કરી તો મહત્વપૂર્ણ પાસું છે કૃષિ વિભાગ, તેના બજેટમાં છે તે વધારો કરે તેવી પૂરી સંભાવના છે તે જોવામાં આવી રહી છે. ખેડૂતોની આપણે વાત કરીએ તો આ વર્ષે અતિવૃષ્ટિની વાત કરીએ, વધારે વરસાદ છે એક વખત પડ્યો છે અને ત્યારબાદ શિયાળાની પણ વાત કરીએ, કમોસમી વરસાદ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે તે જોવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતો એક જ આશા રાખીને બેઠા છે. ખેડૂતો સતત સહાયની માંગ છે તે સરકાર પાસે કરતા આવ્યા છે અને આ ખેડૂતની વાત કરી છે, ખેતીની આપણે વાત કરીએ તો તેમાં છે તે આ વખતે વધારો કરવામાં આવશે તેવું છે તે કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જે આગામી 3 માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ વખત બજેટ રજૂ કરશે. ગઈ વખત વાત કરીએ તો નીતિન પટેલે આ બજેટ છે તે રજૂ કર્યું હતું અને તેમાં આ વખતે જરૂર ચોક્કસથી વધારો કરીને આ બજેટ છે તે રજૂ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં 3 માર્ચે બજેટ રજૂ થવાનું છે. ગુજરાત વિધાનસભાનું બજેટ જે
31 માર્ચ સુધી કાર્યરત રહેશે. અને જે પ્રકારે આપણે વાત કરી 121 દિવસના શાસનની ઉજવણી કરી રહ્યું છે અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર અને તેમના નેતૃત્વ હેઠળ જે રાજ્ય સરકાર જે વર્ષ 2022 અને 23નું બજેટ છે તે રજૂ કરવાના છે અને તે 2 માર્ચના રોજ બુધવારથી શરૂ થવાનું છે. 31 માર્ચ સુધી આ બજેટ ચાલવાનું છે. ગુજરાતનું બજેટ સત્ર કનુભાઈ દેસાઈની આપણે વાત કરી તો નવી સરકારનું પ્રથમ બજેટ છે તે રજૂ કરવાના છે. એટલે ચોક્કસથી તમામ જે લોકોની નજર છે તે મંડરાયેલી છે કે ગુજરાતનું બજેટ આ વખતે ભૂપેન્દ્ર પટેલની સરકાર કે જે પ્રથમ વખત બજેટ રજૂ કરવાની છે તો બજેટ છે તે કેવું હશે, સામાન્ય લોકો માટે કંઈ કહીએ, મધ્યમ વર્ગ માટે કહીએ, તમામ લોકો માટે બજેટ કેવું હશે તેના પર સૌની નજર છે અને જવાબ પણ આજે લઈશું તમામ ચર્ચા પર. તો ચર્ચા આપણે કરીશું. ચર્ચામાં આપણી સાથે મહેમાન પણ જોડાશે અને ખેડૂત આગેવાનો પણ જોડાશે અને તેમની સાથે પણ ચર્ચા કરીશું. આ વખતે ખેડૂત છે તે બજેટમાં શું આશા રાખી રહ્યા છે આ નવી સરકાર પાસે. ચોક્કસથી ખેડૂતની આ વખતે વાત કરીએ શિયાળામાં રવિ પાકની સિઝનમાં વાત કરીએ તો જે માવઠા પડ્યા છે 2 થી 3 વાર માવઠા પડ્યા છે તેના કારણે ચોક્કસથી તે સહાયની માંગ કરી રહ્યું છે. ત્યારે બજેટમાં શું કરવામાં આવશે, નવી આશા તેમને શું છે તેના પર આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચા સાથે આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે. મહેમાનનો ઇન્ટ્રો કરાવી દઈએ તો સૌથી પહેલાં બીજેપીથી પ્રોફેસર વિનીત ઉપાધ્યાય આપણી સાથે છે, પરાગ પંચાલ છે કોંગ્રેસથી આપણી સાથે છે, નીતિન બારોટ આમ આદમી પાર્ટીથી આપણી સાથે છે, મિતેશ પંચાલ માફ કરજો મિતેશ રાવલ આપણી સાથે છે રાજકીય વિશ્લેષક, આ સિવાય ડાયાભાઈ ગજેરા છે ખેડૂત આગેવાન આપણી સાથે છે. તમામનું બુલેટિન ઇન્ડિયામાં સૌથી પહેલાં ખૂબ ખૂબ સ્વાગત છે અને ચર્ચાની આપણે શરૂઆત કરીશું. તે પહેલાં 2 મિનિટ તમામ પાસે 2 મિનિટમાં આપની પ્રાથમિક પ્રતિક્રિયા લેવા માગું છું. ગુજરાતનું બજેટ, કેન્દ્રીય બજેટ તો રજૂ થઈ ગયું અને તેનો મિશ્ર પ્રતિભાવ આપણે સૌએ જોયો. ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી તો ક્યાંક કોઈ ઉદ્યોગોમાં કોઈ સેક્ટરમાં ખુશી પણ જોવા મળી. તો ગુજરાતનું બજેટ કેવું રહેશે તેના પર આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં 2 મિનિટ તમામ પાસે અને 2 મિનિટમાં આપની પ્રાથમિક પ્રતિક્રિયા લેવા માગું છું. નીતિનભાઈ આપનાથી શરૂ કરીશું. આપની 2 મિનિટમાં પ્રાથમિક પ્રતિક્રિયા. હેલો જી, મારે બોલવાનું છે ને? જી નીતિનભાઈ 2 મિનિટમાં. જી અચ્છા, જો ગુજરાત સરકાર જે બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે એ ચોક્કસથી પ્રજાલક્ષી હોય જરૂરી છે. બીજું કે અત્યારે એવા સમયે બજેટ રજૂ કરી છે જે સરકાર એ તદ્દન નવી છે, નવું મંત્રીમંડળ છે અને બીજું આ લાસ્ટ છેલ્લું બજેટ છે વિધાનસભાનું, જેના કારણથી ચૂંટણીલક્ષી જાહેરાતો કરી શકે છે. પણ અમારો એક જ આપ તરફથી એક ડિમાન્ડ રહેશે કે જો ચૂંટણીલક્ષી બી કરો પણ પ્રજાને આમાં લાભ મળવો જોઈએ અને પ્રજાની અંદર ચોખ્ખી એમના આરોગ્ય માટે, શિક્ષણ માટે ચોક્કસથી સારી વ્યવસ્થા થાય, ખેડૂતો માટે એમને સબસિડી અથવા મિનિમમ ભાવ મળે અને એવી બધી યોજનાઓ થાય અને એ બધું ચોક્કસ જરૂરી છે. જી પરાગભાઈ. જી, જે રાજ્ય સરકાર હવે બજેટ રજૂ કરવા જઈ રહી છે, આપણે સેન્ટ્રલનું બજેટ જોયું છે. સેન્ટ્રલનું બજેટ એ મધ્યમ વર્ગો, નોકરિયાત વર્ગો અને દરેકને નિરાશ કરનારું આપણે જોયું છે. એ જ પરંપરા મને લાગે છે કે રાજ્ય સરકાર પણ જાળવશે, કારણ કે આપણે ત્યાં જે 3300 જેટલી જગ્યાઓ ભરાવા જઈ રહી છે હમણાં જેટલા 3 પેપર ફૂટ્યા છે એની અંદર લગભગ 60 લાખ લોકો તૈયારી કરી રહ્યા છે. એનો મતલબ કે 60 લાખ જેટલા તો બેકાર યુવાનો છે. બીજા કોવિડના શાસનની અંદર જે પ્રમાણે આપણે લગભગ 3 લાખ જેટલા ફોર્મ અમે ન્યાયમાં ભરેલા છે જેને મૃત્યુ પામ્યા છે. એટલે સ્વાસ્થ્ય હોય, રોજગારી હોય, દરેક ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ ગઈ છે. તો એ વિશે બજેટ ઉપર એમણે વિચારવું પડશે. જી જી વિનીતભાઈ. ધન્યવાદ. સૌથી પહેલા વાતની શરૂઆત કરીશ કે જ્યારે પણ બજેટની વાત કરી તો એ પ્રમાણે કે કેન્દ્રીય જે બજેટ પ્રેઝન્ટ કરવામાં આવ્યું નિર્મલા સીતારામનજી દ્વારા એને કશે ને કશે ગુજરાતમાં આગળ કઈ રીતે લઈ જવું એના પર કામ કરવામાં આવશે. સાથે સાથે અગર છેલ્લા જે અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે વર્ષોથી, નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ગુજરાતના ત્યારથી લઈને જે રીતે ગુજરાતને આગળ વધારવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે, જેમ કે એજ્યુકેશન સેક્ટર હોય
કે મેડિકલ સેક્ટરમાં જે રીતે બજેટની અંદર ફાળવણી કરવામાં આવી, દરેક જન સામાન્યને ધ્યાનમાં રાખીને અને સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ એને સાથે લઈને આગળ કઈ રીતે વધવું, તો મને ખાતરી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલનું મંત્રીમંડળ પણ એ જ વસ્તુને આગળ વધારવાનો સતત પ્રયત્ન કરશે. જ્યાં સુધી રહ્યો સવાલ કોવિડ મહામારી વિશે જ્યારે વાત થાય છે ત્યારે એ વખતે જે પણ મૂળભૂત સુધારાઓની જરૂરત હતી એ મૂળભૂત સુધારા કરવા માટે સરકારે સતત પ્રયત્ન કર્યા. અને નીતિનભાઈ જ્યારે છેલ્લું બજેટ પ્રેઝન્ટ કર્યું ત્યારે લગભગ 11,323 કરોડની ફાળવણી જે છે એ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અને તે એના સિવાય પણ મહિલા વિકાસ હોય કે આપણે જન સામાન્ય વહીવટ હોય કે અન્ન નાગરિક પુરવઠાનું હોય, બધી જ જગ્યાએ બધા જ સેક્ટરને ધ્યાનમાં રાખીને પોતાનું બજેટ રજૂ કર્યું હતું. આવવાવાળી સરકાર આવવાવાળું બજેટ પણ એ જ નિર્ણયોને આગળ લઈ જશે. જી, આગળ વધીએ. ડાયાભાઈ, આપનો અવાજ મ્યુટ છે. ડાયાભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. નથી થતો. જી જી જી, આવી ગયો. જી, ખૂબ 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 ધન્યવાદ. આપણે આવનારા બજેટમાં ગુજરાતની જનતાની જે અપેક્ષાઓ છે એમાં ખાસ કરીને ગુજરાતની અડધા ઉપરાંતની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. આ ખેતી સાથે સંકળાયેલી જનતાની પણ બહુ મોટી અપેક્ષાઓ હોય છે. અને ખેતી છે એ સિંચાઈ અને બિયારણ, ખાતર, દવાઓ એ જે એના ઇનપુટ છે એ બધા ઇનપુટ જો ઉપલબ્ધ થાય બરોબર તો જ ખેતી પોતાના ઉત્પાદનો કરી શકે. અને ઉત્પાદન થયા પછી એને પૂરતા પ્રમાણમાં ભાવ આપવા માટે MSP ની ખરીદીઓ થાય તો ખેડૂતોને પોતાની રોજગારી મળી શકે. એટલે સરકારે ખેતીને રોજગારી તરીકે લેવી જોઈએ અને રોજગારી માટે જે રીતે બજેટમાં જોગવાઈઓ થવી જોઈએ એ બજેટમાં વધારેમાં વધારે ફાળવણી ખેતી ક્ષેત્રમાં કરવી જોઈએ એવી હું આજના તકે માંગ રાખું છું. જી, મિતેશ, બીજી વાત ઈ છે. જી, આવું ડાયાભાઈ, પછી આવું આપણે વિસ્તારપૂર્વક આવ્યા તમારી જોડે. મિતેશભાઈ. ઓકે. જેમ હમણાં મારા સાથી જેમને કીધું કે ચૂંટણી લક્ષી હોવું જોઈએ, મને એવું લાગે છે કે ચૂંટણી લક્ષી હોય ને એ પ્રજા માટે વધુ સારું છે. જયારે બી ચૂંટણી લક્ષી બજેટ આવે છે પ્રજા માટે વધારે ફાયદાકારક હોય છે. ને આ બજેટની ખાસિયત એ છે કે જે ચાલુ સરકાર છે એની પાસે જે પણ બજેટ એ આપશે એ બજેટનો અમલ કરવા માટે માત્ર ને માત્ર 7 મહિના જ હશે. કેમ કે જે રીતે CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એમને એક સ્ટેટમેન્ટ આપેલું કે ડિસેમ્બરમાં ઇલેક્શન્સ થશે. એટલે એમને જે રીતનું કોન્ફિડન્સ હતો ને હોપફુલી જો આ કોવિડની સિચ્યુએશન નહીં હોય તો સમયસર ઇલેક્શન્સ થવાના છે. તો આપણે એવું માનીએ છીએ કે ડિસેમ્બરમાં ઇલેક્શન્સ હોય તો ઇલેક્શન્સના પ્રોટોકોલ છે નવેમ્બરથી શરૂ થઈ જતા હોય છે. એટલે માર્ચથી માંડીને હું માનું છું કે ઓગસ્ટ સુધીનો જ સમયગાળો છે આ બજેટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. એટલે મને એવું લાગે છે કે આ સરકાર એ રીતનું જ બજેટ આપશે કે જેને ઓછા સમયમાં વધુ ફાયદો લઈ શકાય. ફાયદો તો પ્રજાને પણ ફાયદો થાય અને હું એવું માનું છું કે રાજકીય પક્ષ છે, રાજકીય પક્ષ આવનારી ચૂંટણી માટે ફાયદાનો વિચાર કરે છે. એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, દરેક સરકારો આ કરતી આવી છે ને કરશે જ અને કરવાનો જ છે. કેમ કે એમને બી રાજકીય ફરીથી સત્તામાં આવવું છે. પરંતુ આ બજેટ 7 મહિનામાં ઇમ્પ્લિમેન્ટ થાય એ રીતનું હોવું જોઈએ. એ રીતનું સચિવોએ નાણામંત્રીને કંઈકનું કંઈક એવું આપ્યું હશે. અને બીજું મને એવું લાગે છે કે આ બજેટમાં શિક્ષણ પ્રાઇમરી સેક્ટર ઉપર વધારે ભાર આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા. ભલે કેન્દ્રના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ ભાર આપ્યો છે પણ કેન્દ્રનું બજેટ છે એ લોંગ ટર્મ છે. અને એમાં કેટલી એવી બધી યોજનાઓ છે કે જે 2 વર્ષ 2.5 વર્ષ માટેની છે. ઓકે, પણ આ બજેટ હશે એ આપણે એવું ના કહી શકીએ વચગાળાના બજેટ જેવું હશે, પણ શોર્ટ ટર્મ ટાઈમ છે. સરકાર પાસે આ બજેટમાંથી વધુમાં વધુ યુટિલાઇઝેશન એમના બેનિફિટનું, પક્ષ તરીકે બેનિફિટનું અને પ્રજા સુધી એમની બજેટમાં જે યોજનાઓ આપશે પહોંચાડવા માટે સમય ઓછો છે. એટલે બજેટમાં પ્રાઇમરી સેક્ટર ઉપર વધારે ને વધારે જોર આપવામાં આવશે. જી, વિસ્તારપૂર્વક શરૂઆત કરીએ. વિનીતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે રીતે મિતેશભાઈએ કહ્યું કે ચૂંટણીને ધ્યાને રાખવામાં આવશે, ડિસેમ્બરમાં ચૂંટણી છે અને જનતા
પાસે જવા માટે જે જનતા વોટ હોય કે કોઈ પણ હોય જે રીતની વાત થઈ રહી છે કે માત્ર ચૂંટણી લક્ષી જ બજેટ રાખવામાં આવશે અને 7 મહિનાનો સમય જે કહ્યો તેનો ફૂલ ટુ ઇમ્પ્લિમેન્ટેશન આ વખતે જોવા મળશે? જ્યારે પણ સરકાર કોઈ પણ પ્રયત્ન કરતી હોય અને બજેટ હોય, આવા ચૂંટણી આવી રહી છે એ વસ્તુ હકીકત છે, પણ ગુજરાતનો જે વિકાસ છે એ અવિરતપણે ચાલતો રહેશે, એ અટકવાનો નથી. સરકાર આવે જાય એ વસ્તુ આગળનો વિષય છે, પણ જે છેલ્લા કેટલાક વર્ષોથી જે સતત ગુજરાતની જનતાએ અમને એમની સેવાનો જે લાવો આપ્યો છે એ લાવો જે છે એ અમને ફરીથી મળશે. અને સાથે સાથે જે લોકોની જિંદગીમાં ફેરફાર આવ્યા છે એ ફેરફાર એમને દેખાશે અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ નવું બજેટ આપવામાં આવશે. અને મને પૂર્ણ ખાતરી છે કે ભૂપેન્દ્રભાઈની સરકારને આ મોકો મળશે અને આવવાવાળું બજેટ પણ જે છે એ સરકાર આપશે અને એ જ વસ્તુઓને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશે. જેમ કે આપણે વાત કરીએ કે સરે કીધું કે શિક્ષણ ને એ બધા સેક્ટર પર વધારે ફોકસ હશે. ઓબ્વિયસલી શિક્ષણ એક મહત્વનો મુદ્દો છે અને એ વસ્તુ શિક્ષણ હોય, આરોગ્ય હોય, જેમ કે આપણે ભાઈએ કહ્યું કે ખેડૂતોના જે પ્રશ્નો છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. સરકાર દરેક વખતે જ્યારે પણ બજેટ આપતી હોય ત્યારે દરેક જનજીવનના માળખાના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી શકે એવો પ્રયત્ન કરતી હોય છે અને એ જ પ્રયત્ન ફરીથી એક વખત અમે કરશું, એ વસ્તુની મને ખાતરી છે. જી પરાગભાઈ, ચૂંટણી લક્ષી બજેટની વાત હમણાં મિતેશભાઈએ કરી, આપને શું લાગે છે આ વખતે કેવા પ્રકારનું બજેટ જોવા મળશે? માત્ર ચૂંટણી લક્ષી કે પછી ખેડૂતો માટે શિક્ષણની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ, સામાજિક ન્યાય અધિકારીની વાત કરીએ, તમામ સેક્ટરની વાત કરીએ તો કેવા પ્રકારના બજેટની કોંગ્રેસ અપેક્ષા રાખી રહ્યું છે? કોંગ્રેસ તો દર વખતે એક સારું બજેટ મળે અને સામાજિક ન્યાય અધિકારીતાની અંદર આવતા તમામ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય, NTDNT હોય કે નીચલો વર્ગ હોય એને લાભ મળે. કે આવો વર્ગ કે જે નાના ઉદ્યોગમાં કારીગર તરીકે જોડાયેલા હોય એવા MSME માં એને લાભ મળે, એનો ગ્રો થાય તો એમ્પ્લોયમેન્ટ વધે. એવું બજેટ હંમેશા કોંગ્રેસ ઈચ્છતું હોય છે. હવે આપણે શિક્ષણની વાત કરી તો આપણને ખબર હશે કે હમણાં છેલ્લા 2 મહિનાની અંદર 3 પેપર ફૂટી ગયા છે. હમણાં પેપર પર 2 થી 3 ડિબેટો આપણે કરેલી છે અમે લોકોએ. અને જે પેપરો જયારે 2-3 વર્ષથી જયારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા પછી પેપર માટે, નોકરી માટે, સરકારી નોકરી માટે મહેનત કરતા હોય એમની આશાઓ પણ પાણી ફરી વળ્યું છે. અને ગૃહમંત્રી સંઘવી સાહેબે આજે પણ પ્રેસ કરી છે, જ્યારે પકડાયેલા ત્યારે પણ પ્રેસ કરી છે, પણ હજી મોટા કોઈ માથાને એમાં પકડી શક્યું નથી, કારણ કે રેલો છેક CM ની ખુરશી તરફ જતો હોય એવું જણાઈ રહ્યું છે. એવામાં તમે શિક્ષણ માટેની અંદર જયારે વિનીતભાઈ વાત કરતા હોય ત્યારે આપણને દુઃખ થાય છે. અને જેટલા બી આપણા વિદ્યાર્થી કે નોકરી વાંચવો છે એમનું ભવિષ્ય અંધકારમય હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. હવે આરોગ્યની વાત કરીએ તો કોવિડ સેકન્ડ વેવની અંદર વિનીતભાઈ, કોવિડ સેકન્ડ વેવની અંદર તમે પહેલા એવું કીધેલું કે 10,000 લોકોના મૃત્યુ થયા છે, પછી સુપ્રીમ હાઈકોર્ટમાં એવું સ્વીકાર્યું કે ના 20,000 ના મૃત્યુ થયા છે, 60,000 રૂપિયા આપીશું. કોંગ્રેસ પાર્ટીએ ન્યાય યાત્રા દ્વારા એવું કીધું કે દરેકને પેન્ડેમિક એક્ટ મુજબ 4 લાખ રૂપિયા મળવા જોઈએ. અમારી જોડે લગભગ 3 લાખ અરજીઓ આવી છે. અમે કોંગ્રેસ પાર્ટીએ ફરીને જે મૃત્યુ કોવિડમાં થયા હોય એવા 3 લાખ ફોર્મ તો અમે ભર્યા છે. એનો મતલબ કે તમે આંકડા છુપાવો છો. સુપ્રીમ કોર્ટની અંદર તમે એવું રજૂ કરો છો કે પાર્ટી જોડે તો પૈસા જ નથી. એક બાજુ તમારી પાર્ટી 5,000 કરોડ રૂપિયાની એસેટ ડિક્લેર કરે છે, તો શું ફક્ત તમે અમીરો માટે જ સરકાર ચલાવો છો એવું સાબિત થાય છે. પછી વાત આવીએ આપણે ખેડૂતોની વાત આવીએ તો ખેડૂતોની અંદર હમણાં 2-3 માવઠા થઈ ગયા અને એમાં પણ આપણે અનેક ચર્ચાઓ કરી. તમે પાક વીમાના પૈસા નથી આપતા, કે ખેડૂતોની અંદર જે તમે 20,000 રૂપિયા કહેવાતા જે જાહેરાત કરી છે કે 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે એ પણ તમે નથી આપતા.
એમાં બિયારણ મોંઘું થઈ ગયું છે, સબસિડી તમે નાખી છે, સામે 2022 સુધીમાં તમારે જે આવક બમણી કરવાની હતી તો ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે. ભલે 6,000 રૂપિયા આપો છો પણ એની સામે જે ખર્ચ બમણો થઈ ગયો છે તો ખેડૂતોને હવે આજે ખેતી કરી ખેતરો અને ગામડા તૂટીને એ લોકો શહેર તરફ આવી રહ્યા છે. તો શું અપેક્ષા રાખી શકવાની છે આમાં તમારી સરકાર જોડેથી? પછી આપણે નાના ઉદ્યોગો પાસે તો MSME ની અંદર તમે મને વિનીતભાઈ બતાવો કે ધારો કે હું એક ઉદ્યોગ શરૂ કરવા માંગુ છું, હું એક એવો ઉદ્યોગ શરૂ કરવા માંગુ છું કે જે પ્રોડક્ટ ચાઇનાને કોમ્પીટ કરતી હોય, ચાઇનાથી આપણે જે વસ્તુ અહીંયા લાવે છે હું એ જ વસ્તુ અહીં બનાવવા માંગુ છું, તો સરકાર મને શું આપશે? મને સબસિડી આપશે, મને લોન આપશે તો કેટલી લોન આપશે? કે પછી મને ફક્ત બેંક લોનની સહાય આપશે કે જે મારે ઊંચા વ્યાજે ભરવાની રહેશે? તો આ બધી વસ્તુઓ જોવી પડશે ને આપણે. અને સામાજિક ન્યાય અધિકારીતાની અંદર જે આપણે હમણાં જ કાલે એક અખબારમાં આવેલું કે આપણે ભણેલો ગણેલો વિદ્યાર્થી ગુજરાતમાંથી છેલ્લા 50,000 લોકો વિદેશ ભણવા માટે ગયા મોટી મોસ લોન લઈને. તો આપણે સામાજિક ન્યાય અને અધિકારીની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ જે અપર ક્લાસની અંદર બી આવતા હોય EWS ની અંદર એને 15 લાખ સુધીની લોનની જોગવાઈ છે. તો આપણે અત્યાર સુધી રાજ્ય સરકારે કેટલા એવા વિદ્યાર્થીઓને લોન આપી આજે 50,000 ગયા છે? એ પ્લીઝ આપ મને આ માધ્યમથી જણાવો વિનીત. જી વિનીતભાઈ, નાનકો જવાબ પછી આગળ વધીએ મિતેશભાઈ પાસેથી. જુઓ, જેમ કે સાહેબે જે પ્રશ્નો ઉચક્યા એ પ્રશ્નોની અંદર જ્યારે પણ આપણે વાત કરતા હોઈએ જ્યાં સરકારે જે પણ આંકડા છે એ રિકન્સિલિએશન માધ્યમથી ચેન્જ થતા હોય છે, એટલે એ વસ્તુની અંદર જે પ્રશ્ન પૂછ્યો છે કે પહેલા આટલા કીધેલા અને પછી આટલા કીધા, આ વસ્તુઓ રિકન્સાઇલ થઈને ડેટા ફરીથી એની અંદર જે છે એ ચાળણી થતી હોય છે. એટલે એ વસ્તુ પર મને નથી લાગતું કે મારે એની ઉપર વધારે કંઈ ક્લેરિફિકેશન આપવું જોઈએ. એટલે એ આપણે બહુ વધારે પડતો ગેપ નથી લાગતો? 10,000 20,000 ને 3 લાખ 20,000 મૃત્યુમાં તમને કોઈ ફરક નથી લાગતો વિનીતભાઈ? સાહેબ, તમે જે કહી રહ્યા છો એ વસ્તુને હું ના નથી પાડતો, પણ હું જે વસ્તુની વાત કરી રહ્યો છું એ કહી રહ્યો છું. ચલો ખૂબ આભાર. તમે એવું સ્વીકાર્યું કે 3 લાખ આંકડા જેટલા ફોર્મ કોંગ્રેસ પાર્ટીએ ભર્યા આંકડા નહીં સાહેબ, શબ્દો મારા મોઢામાં ઓલા કરવાની વાત મોઢામાં નથી. ના સાહેબ, મેં જે વસ્તુ એમની વાત સાંભળેલી, એને તમે સર્ટિફિકેટ બી તમે નથી આપ્યા કોરોનાના, એમની વાત સાંભળેલી. હવે 60,000 રૂપિયા બી આપવાની ના પાડો છો કે ભાઈ હમણાં તો મૃત્યુ જ નથી થયું, અનેક વાધા વચકા નીકળે છે. એમનો કહેવાનો મતલબ આપણે સાંભળેલી. વિનીતભાઈ જુ જી વિનીત સર, હું હવે જવાબ આપું. જી હા, જ્યારે આ વસ્તુ પર ચર્ચા થઈ રહી છે ત્યારે એક વસ્તુની આપણે સમજીએ કે પેન્ડેમિક જેવી સિચ્યુએશનની અંદર બરોબર છે, આ વસ્તુ આ દુનિયા માટે એક મોટું વિકરાળ સ્વરૂપ હતું અને એની અંદર જ્યારે આ રીતનું ડેટા કલેક્શનનું કામ ચાલી રહ્યું છે એની અંદર જે વસ્તુની વાત કરી રહ્યા છે ઘણા બધા એવા ડેફિશિયન્સીસ હોઈ શકે છે જેને રેક્ટિફાઈ કરવા માટે અને સરકાર કન્ટિન્યુઅસ ધોરણે જે છે એના ડેટાને રિકન્સાઇલ કરી રહી છે. એનાથી વધારે વિશેષ અત્યારે હું એના પર કંઈ કહેવા નહીં માંગુ. અને મેં એ વસ્તુને સાહેબે જે કીધું એ વસ્તુને અત્યારે જસ્ટ ખાલી જનતા માટે એક નોટ કરાવીશ કે મેં કોઈ એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી કે આ વસ્તુની અંદર ખુલ્લું છે. જ્યાં સુધી રહ્યો સવાલ બ્રેન ડ્રેન, એ સૌથી મોટો ઇસ્યુ છે જેના પર કન્ટિન્યુઅસ ફોકસ કરવાનું કામ ચાલી રહ્યું છે. હમણાં પણ જ્યારે યુનિયન બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી કે ગિફ્ટ સિટીની અંદર પણ જે છે ફોરેન યુનિવર્સિટીઝ આવીને અને એ લોકો પોતાનું પ્રસ્થાપન કરીને જે આપણા બાળકો છે એને બહાર ગયા વગર પણ અહીંયા ભારતમાં ને ભારતમાં ઉચ્ચતર શિક્ષણ મળી રહે એની માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. જ્યાં સુધી રહ્યો સવાલ ખેડૂતોનો, સાહેબ હું જવાબ આપી દઉં કારણ કે વિનીતભાઈ હું તમને રોકી, તમે જે બ્રેન ડ્રેન અને ફોરેન યુનિવર્સિટી અહીંયા એ તો એ યુનિવર્સિટીઓ કોલોબરેશનમાં તો અહીંયા પહેલેથી જ છે. આ યુવાનો કેમ બહાર જાય છે એ તો હું તમને કહું. આ યુવાનોને અહીંયા રોજગારીની તકો નથી. જી હવે રોજગારી, જી પરાગભાઈ રોજગારીની આપણે વાત કરીએ. મિતેશજી આપણે મિતેશભાઈ પાસે જઈએ. મિતેશભાઈ, રોજગારીની વાત આમાં કરીએ. જે પ્રકારે આપણે વાત કરી કેન્દ્રીય બજેટમાં પણ આપણે વાત કરી, તો રોજગારી માટે આપ કઈ રીતે જુઓ છો? જે પ્રકારની હાઈવેઝની વાત કરવામાં આવી છે, આજે લાંબા હાઈવેઝની રેલવેઝની વાત કરીએ,
ગુજરાતના બજેટમાં રોજગારી માટે કઈ રીતે આપ જોવો છો, શું કરવામાં આવશે અને અત્યારની સ્થિતિ શું છે? જો કોવિડ તો નિમિત્ત માત્ર સમજી શકીએ, પણ કોવિડ પહેલાથી જ બેરોજગારીનો દર એ માનવું જ પડે આપણે કે બેરોજગારીનો દર અત્યાર સુધીની હાઈટ ઉપર હતો જ. કોવિડના સમય દરમિયાન સરકારની જે આખી પ્રોસેસ ચાલુ હતી કે આ બેરોજગારી દર ઉપર કામ કરે, પણ એ દરમિયાન કોવિડની એક આખી વેવ આવી અને આપણે છેલ્લા 2 વર્ષથી એ પરિસ્થિતિમાં જઈ રહ્યા છે. હું અહીંયા એક નોટ કરવા માંગીશ. હું વિનીતભાઈ કે પરાગભાઈ કે નીતિનભાઈ, હું કોઈની વાતને કાપવા નથી માંગતો, પણ હું એવું માનું છું આજે આપણે બજેટ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ, એટલે ભવિષ્ય ઉપર ચર્ચા કરી જી. રાઈટ નાઉ વી આર ડિસ્કસિંગ ફોર ફ્યુચર. સો પોઝિટિવલી હું માનું છું કે ભૂતકાળમાં જે બી થયું છે ગુજરાતમાં, તો આજે ગુજરાતની જ વાત કરીએ છીએ, પણ જે પણ થયું છે એ જેમાં ક્યાંક સરકારની ભૂલો છે. કોવિડના ડેટા માટે હું પણ પરાગભાઈ સાથે સંમત છું, પરંતુ પોસિબલ છે કે ડેટા કલેક્શનમાં ક્યાંક મિસ્ટેક્સ થઈ હોય, ક્યાંક ઇન્ટેન્શનલી. આમાં છે ને અધિકારીઓ, જે નાના નીચેના અધિકારીઓ છે, એમને ખૂબ જ મેનિપ્યુલેટ કરેલા છે ડેટા. કારણ એક જ છે કે દરેક જિલ્લામાં પોતાના જિલ્લામાં સ્વાસ્થ્યની સુવિધા પોતે વધુ સારી પૂરી પાડે છે, એ ડેટા પ્રોવાઈડ કરવામાં એ મેનિપ્યુલેટિંગ થયા છે અને સ્વીકારવું જ પડશે. કોંગ્રેસે એઝ એ વિરોધ પક્ષ છેલ્લા 2 વર્ષમાં કોઈ સારી પ્રવૃત્તિ કરી હોય તો હું એની માટે આ એક ન્યાય યાત્રા દ્વારા કોવિડના ડેટા કલેક્ટ કર્યા છે મરણના. આપણે વાત આવીએ બજેટ ઉપર, બજેટની વાત ઉપર આવીએ. જો સરકાર, જે કેન્દ્ર સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખૂબ જ મોટું એલોટ કરી અમાઉન્ટ, અને એનું રીઝન આ જ છે કે સરકાર એ એલોટમેન્ટ એક બહુ મોટી આપણને એક મેસેજ આપી જાય છે કે સરકાર પોતે ચિંતિત છે રોજગારીને લઈને સરકાર ચિંતિત છે. અને એ પણ એની સાથે સાથે મેસેજ આવે છે કે ચિંતિત છે એનો મતલબ બેરોજગારી એક ચરમસીમાએ જ છે. હવે વિચારવાનું એ છે કે બેરોજગારીનું કારણો, જ્યાર સુધી લઘુ ઉદ્યોગો અને મધ્યમ પાયાના ઉદ્યોગો અને રૂરલ એરિયામાં રોજગારી નહીં પહોંચે ત્યાર સુધી આ બેરોજગારોનું ભૂતોના ભવિષ્યથી ક્યારેય સોલ્યુશન નથી આવવાનું. મને લાગે છે શિવમભાઈ, આપણે પહેલા બી તમારી જ કોઈ ડિબેટમાં મેં એક કોન્સેપ્ટ આપેલો કે સ્માર્ટ સિટી કરતા આ દેશને સ્માર્ટ વિલેજીસ ડેવલપ કરવાની જી જી સ્માર્ટ વિલેજીસ ડેવલપ થશે, વિલેજીસની આજુબાજુ રોજગારીના તકો ઉભી થશે, સારું શિક્ષણ, જો દરેક 15-20 ગામના પોકેટની વચ્ચે એક સારી શિક્ષણની સંસ્થા હશે, હેલ્થ સેક્ટરનો એક સારી સુવિધા હશે હેલ્થની, તો હું માનું છું માઇગ્રેશનના પ્રોબ્લેમ્સ બી ઓછા થશે. શહેરીકરણનો બી એક પ્રોબ્લેમ બહુ મોટો આપણી વચ્ચે જ છે, અને શહેરીકરણના પ્રોબ્લેમની સાથે સાથે બીમારીના અને બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. આપણું જે કાલનું બજેટ, કે હવે જે બજેટ આવવા જઈ રહ્યું છે, મને એવું લાગે છે એમાં સરકાર, હું એવી અપેક્ષા રાખું છું એઝ અ પર્સન, કોમર્સ પર્સન, હું એવી અપેક્ષા રાખું છું કે બહુ જ જે એકદમ પાયાની જરૂરિયાતો છે, શિક્ષણ, આપણે દરેક બજેટ વખતે વાત કરી છે કે શિક્ષણ ક્ષેત્રે બજેટ આપવાની જરૂર છે. મને એવું લાગે છે કે શિક્ષણ ક્ષેત્રે જે બજેટ અપાય ને એ એક એવા મોટો સાથે આપી શકાય કે આપણે આઝાદીના 70 વર્ષ પછી મિતેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. મિતેશભાઈ, આપની પાસે ફરીથી આવું છું. આપનો કનેક્ટિવિટી ઓછી થઈ ગઈ છે કદાચ. ડાયાભાઈ, આપની પાસે આવું છું. ડાયાભાઈ, ખેડૂતની આપણે વાત કરીએ. જી, ખેડૂતની આપણે વાત કરીએ. અત્યારે માવઠા, ઘણા 4 વખત માવઠા આવી ચૂક્યા છે શિયાળાને આપણે વાત કરીએ, રવિ પાક જ્યારથી વાવેતર કર્યું છે ત્યારથી. ત્યારબાદ એના પહેલા આપણે વાત કરીએ તો વધારે વરસાદની આપણે એક હતી. તો કઈ માંગ છે તે ખેડૂત અત્યારે રાખી રહ્યા છે? નવા બજેટમાં શું આશા રાખી રહ્યા છે સરકાર પાસે, નવી સરકાર પાસે પહેલું બજેટ આવવાનું છે? આ બજેટની અંદર ખેડૂતો બહુ મોટી અપેક્ષાઓ એ રાખે છે કે પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે, પરંતુ આપે જે વાત કરી એ પ્રમાણે પર્યાવરણના જે બદલાવ આવતા, જે વારંવાર થતા માવઠાઓ, અતિવૃષ્ટિને કારણે ખેતીને બહુ મોટું નુકસાન થયું છે. ત્યારે આ ખેતીનું નુકસાન ભરપાઈ કરવા માટે જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી, આ ગુજરાત સરકારે બંધ કરી દીધી છે. જે બંધ કરવા પાછળનું બીજું કોઈ કારણ નહીં, પણ ખેડૂતો જયારે વીમાની માંગ કરતા હતા ત્યારે કંપનીઓએ વીમા ચૂકવાની અને ખેડૂતોને આ સરકાર વીમો અપાવી શકી નથી, તે હકીકત છે. એના વિકલ્પ રૂપે સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની એક સ્કીમ બહાર પાડી, અને ખેડૂતોને જે નુકસાન જાય ત્યારે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તળે 13,400 રૂપિયા લેખે ખેડૂતોને આપવું અને વધારેમાં વધારે
2 હેક્ટર સુધી આપવું એવી એને સરકારે જાહેરાત કરી. પરંતુ એમાં પણ જે 3700 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું પ્રીમિયમ હતું એના વિકલ્પ રૂપે આ યોજના હતી. ગયા વર્ષે આપી, આ વર્ષે આવડું મોટું નુકસાન હોવા છતાં જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં 10 કે 12% જેટલા ખેડૂતોને જ વળતર મળ્યું છે, બાકીનો વળતરનો કોઈ સ્વીકાર કરવામાં આવ્યો નથી. ખેતી છે એ જે વાત કરી એ પ્રમાણે ખેતી રોજગારીનું મોટું સાધન છે અને એ રોજગારી જો નહીં ટકાવવામાં આવે તો માઇગ્રેશનના મોટા સવાલો છે. જે ખેત મજૂરો પેલા 40 લાખની સંખ્યા હતી, આજે 56 લાખ પહોંચી છે. એનો મતલબ એમ થાય કે ખેડૂતોએ જમીન વેચી અને ખેત વિહોણા થયા છે. એ જ રીતે ખેતીને સૌથી નુકસાનકારક પર્યાવરણ છે. બીજી બાજુથી જોઈએ તો રખડતા ભટકતા જે પશુઓ છે એ પશુઓને કારણે ખેતીને બહુ મોટું નુકસાન થાય. ગયા ચૂંટણીની અંદર ડાયાભાઈ આપનો અવાજ જી ડાયાભાઈ આપનો અવાજ મ્યુટ થઈ ગયો. અવાજ મ્યુટ ડાયાભાઈ, હા અવાજ આપનો મ્યુટ થઈ ગયો છે. ડાયાભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. ડાયાભાઈ જી જી ડાયાભાઈ આપનો અવાજ જી 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 આવ્યો જી જી એનિમલ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરી હતી. એક પણ જગ્યાએ એનિમલ હોસ્ટેલ શરૂ થઈ નથી. એટલે સરકારે જો શહેરોના રખડતા ભટકતા ઢોર અને ખેતીને નુકસાન કરતા ઢોર જો ખેતી બચાવવી હોય તો એનિમલ હોસ્ટેલ માટેની નાણાંની ફાળવણી કરવી જોઈએ. બીજી વાત સિંચાઈની છે તો આજે નર્મદાનો કમાન્ડ એરિયો જે પેલા શરૂ થયો ત્યારે 18 લાખ હેક્ટર હતું. આજે સરકાર 4.5 લાખ હેક્ટર સુધી 25 વર્ષમાં માત્ર સિંચાઈ પહોંચાડી શકી છે. તો દરેક જગ્યાએ સિંચાઈ પહોંચાડવા માટે સરકારે મેઇન કેનાલો અને માઇનોર કેનાલોને બનાવવી જોઈએ. ત્રીજી વાત એ છે કે સરકારે જે જાહેરાત કરી હતી ગઈ ચૂંટણીની અંદર જ કે અમે ગુજરાતના 130 જે નાના જળાશયો ભરાતા નથી વરસાદ દરમિયાન એને અમે નર્મદાના છલકતા પાણીથી ભરશું. ત્યારે મારે પૂછવું છે વિનીતભાઈને કે કેટલા તળાવો તમે કેટલા ડેમો ભર્યા છે? કોઈ ડેમ ભરવામાં આવ્યો નથી. આજે સૌથી મોટી સમસ્યા આદિવાસી વિસ્તારોમાં કેટલા બધા ડેમો આવેલા છે છતાં ત્યાંની ખેતી સૂકી છે, એને પાણી મળતું નથી. હાથમતી ડેમ થી માંડીને તાપીના ડેમ સુધીના તમામ નર્મદા, મહીસાગરના, વાત્રકના બધા ડેમો આવી ગયા. પાણી એમને સિસ્ટમમાં આપવામાં આવે તો એ ખેડૂતોની રોજગારી ટકે, આદિવાસીઓનું માઇગ્રેશન અટકે અને ગામડાઓમાં રોજગારી મળે. આ હકીકતે પણ સરકારને સ્વીકારવી જોઈએ. ત્રીજી વાત, ખેતીનું જે ઇનપુટ છે, એક જ મિનિટ ખેતીનું ઇનપુટ છે એમાં સરકારે ખાસ કરીને એના ખાતરોની અંદર જે જીએસટી લેવામાં આવે છે 5% થી માંડીને 12%, એના પંપથી માંડીને બીજા સાધનોમાં 18% જીએસટી લેવામાં આવે છે. એના દવાઓની અંદર, જંતુનાશક દવાઓની અંદર 18% જે જીએસટી લેવામાં આવે છે. તો સરકારે આમાં જીએસટી ઘટાડવો જોઈએ. જો ઇનપુટ સસ્તું થશે તો જ ખેતીમાં નફાકારક બનશે અને ખેડૂતોની રોજગારી ટકશે. બાકી આ મોંઘવારીમાં ખેડૂતને કેમ જીવવું એ સૌથી મોટો સવાલ છે અને રોજગારી એ સૌથી મોટો સવાલ છે. આજે ખેડૂતોને સૌથી મોટો સવાલ ભાવનો છે અને ભાવ આપવા માટે ટેકાના ભાવથી ખરીદીઓ થવી જોઈએ, પૂરતા પ્રમાણમાં થવી જોઈએ અને એના માટેની બજેટમાં જોગવાઈઓ થવી જોઈએ. આ મારી જે કઈ માંગ છે એ કદાચ ચૂંટણીલક્ષી બજેટ હોય તો 7 મહિનાની અંદર પણ આના માટેની નાણાંની ફાળવણી થઈ શકે. અને બીજી મારે એક સૌથી મોટી વાત કરવાની છે કે કેશુભાઈ પટેલના વખતમાં કલ્પસર યોજના જે બનાવવાની હતી અને સિંચાઈના પાણીનો સૌરાષ્ટ્રનો સંપૂર્ણ પ્રશ્ન હલ થઈ જાય એવી કલ્પસર યોજના અને અઘરાએ ચડાવી દીધી અને એના વિકલ્પ રૂપે સુજલામ સુફલામ આપી અને એ સુજલામ સુફલામ આજે ક્યાં રખડે છે અને કેને લાભ મળે છે કાંઈ કોઈ નક્કી કરવામાં આવતું નથી. નીતિનભાઈ, જે પણ માંગ ખેતીને લક્ષે જ આપણી પાસે ખેતીની જ વાત કરીએ, ખેતીના બજેટની આપણે વાત કરીએ. ડાયાભાઈએ તમામ સમસ્યાઓ કઈ સમસ્યાઓ તેમને નડી રહી છે અને શું જોગવાઈઓ કરવામાં આવે. ગયા બજેટની વાત કરીએ તો ગયા બજેટમાં એના કરતાં પાછલા બજેટ કરતાં 200 કરોડ જેટલા ઓછા ફાળવ્યા હતા. 7400 કરોડ ફાળવ્યા હતા. 7400 કરોડ એની આગલી વખત વર્ષે હતા અને ગયા વખતની આપણે વાત કરીએ તો 7200 કરોડ જેટલા છે. તો ઓછા ફાળવ્યા હતા, ઓછી ફાળવણી કરવામાં આવી હતી. આ વખતે આપ શું ઈચ્છો છો? આ વખતે ફરીથી ઓછા થશે કે પછી વધારવા જોઈએ? દેખો,
ખેડૂત માટે જ્યાં સુધીની વાત છે ને ત્યાં સુધી તો સરકારે ગયા બજેટમાં ત્યાં સુધી બી જાહેરાત કરી હતી, કિસાન પરિવહન યોજના બી જાહેરાત કરી હતી. એ માટે બી 75,000 અને 30 કરોડની જોગવાઈ કરી હતી, પણ કોઈ કિસાનને મળ્યા નથી. બીજું, એ લોકો નવા ગોડાઉન બનાવવાની 300 કરોડની જાહેરાત કરી હતી. એ માટે એકમ દીઠ 30,000ની સહાય કરવાની હતી, પણ એ બી એ જાહેરાત ગયા વર્ષે કરી હતી, પણ એ બી નહીં કરી શક્યા. હું તો આનાથી વધારે કે ખેડૂતો માટે જે કરવાનું હતું ને એ તો નથી જ કર્યું, અને એમને પાક વીમા, બાગાયતી ખેતી માટે બી સ્પેશિયલ જાહેરાત કરી હતી, એનું બી પુરવણી કરી નથી. મત્સ્ય ઉદ્યોગ માટેની બી જાહેરાતો હતી. હવે આ સિવાય તમે, આ તો થઈ ખેડૂતો માટેની વાત. હું તો તમને આનાથી આગળ કહીશ કે શિક્ષણ માટે 500 શાળાઓ ખોલવાની 250 કરોડની જોગવાઈ કરી હતી. આ 1 વર્ષ પૂરું થયું, હજી સુધી એક કઈ શાળાઓ બની નથી. હવે એ સિવાય એની વાત કરીએ ને કે ઉદ્યોગો માટે જાહેરાતો કરી હતી કે ઉદ્યોગો માટે અમે સ્પેશિયલ સહાય આપીશું. આજે 96% MSME, જે ગુજરાતની અંદર વાત કરીએ ને તો 7.32 લાખ MSME છે, નાના ઉદ્યોગકારો છે, જે સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. એ લોકોને બી સહાય ચૂકવી શક્યા નથી, જેના કારણે રોજગારી વધી નથી. જે આપણો સૌથી મોટો અને ગુજરાતનો મોટો પ્રશ્ન કે બેરોજગારી, આ બેરોજગારી એના કારણે જ વધી છે, કારણ કે MSME ને કોઈ સહાય આપી શકી નથી સરકાર. હવે આની અંદર બીજું અધૂરામાં પૂરું કરીએ તો સરકારની અંદર કાયદોની વ્યવસ્થા બી સ્થિતિ બી કથળાઈ, કારણ કે ખુદ સરકાર પોલીસની બી ભરતી નહીં કરી શકી. હવે આ ભરતીઓ છેલ્લા ઘણા ટાઈમથી અટકેલી છે. હવે આ બધી બજેટની અંદર આ બધી જોગવાઈ કરવામાં આવેલી હતી, છતાં પણ પુરવણી નથી કરી શકી. એટલે આમ જોવા જાવ ને તો ઓવરઓલ બજેટ, અમે તો એવું માનીએ 7 મહિના જો ગયા 1 વર્ષમાં પૂરું નથી કરી શક્યા, તો આ 7 મહિનામાં કેવી રીતે કરશે? છતાં પણ જો એ કરી શકે તો ઘણું સારું છે, કારણ કે એ જ પ્રમાણે આરોગ્ય માટેની બી એ વ્યવસ્થા કરી હતી કે જે મા કાર્ડ ચાલવું, જે તે જનતા સરકારી હોસ્પિટલ સિવાય પ્રાઇવેટમાં પણ જાય તો મા અમૃતમ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ થી એનો લાભ મળતો હતો, એનો બી લાભ પૂરો મળ્યો નથી, કારણ કે ઘણી બધી હોસ્પિટલો એ સ્વીકારતી બી નથી. હવે આ સિવાય મહિલા અને બાળ વિકાસ માટે બી જે એને સ્કીમો જાહેર કરી હતી ને કે આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે, એ બી કોઈ બાંધકામો થયા નથી. એટલે તમે જુઓ તો કે અત્યારે સેન્ટ્રલનું જે બજેટ આવ્યું એ બજેટનું જો આ પુરવણી કરવાના હોય તો એની અંદર જે ખોરાક બપોરે જે જમવામાં મળવાનું છે છોકરાઓને, એનું બજેટ ઉતારી દીધું. એની અસર સીધી ગુજરાતની અંદર એ બજેટમાં પડવાની જ છે કે મધ્યસ્થ ભોજન યોજનામાં એ પડવાની જ છે, તો એનું બજેટ ઉતારવાનું જ છે. એટલે એ કરવું જોઈએ. છોકરાઓને મધ્યાહન ભોજન ગયા વર્ષે કોઈ બી હિસાબે ગુજરાતમાં લાગુ વધુ ના થવો જોઈએ, એટલા માટે એ ખાદ્ય બજેટમાં તો ઓછું ના જ થવું જોઈએ. એટલે એ ચોક્કસથી મળવું જોઈએ. પરાગભાઈ, આપની પાસે આવું છું. જે પ્રકારે આપણે વાત કરીએ તો સમસ્યા એક જ છે, દર વખતે જે પણ કામ હોય, જે પણ યોજના હોય, દર વખતે એક જ વિપક્ષની પણ એ માંગ હોય છે, એને એ જ સવાલ હોય છે તમામનો કે ઇમ્પ્લિમેન્ટેશન કેમ નથી થતું. વાચનો ઘણા બધા આપવામાં આવે છે પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એ વાત નીતિનભાઈએ કહી છે. આપ શું કહેશો? ઇમ્પ્લિમેન્ટેશનની વાત ગયા બજેટમાં ઘણી બધી વાત કહેવામાં આવી હતી, હજી સુધી બાકી છે તેવું નીતિનભાઈએ તેમણે ડિટેલ પણ જણાવી. શું કહેશો ઇમ્પ્લિમેન્ટેશનને લઈને? આ વખતે પણ ઘણી કરવામાં આવશે. ઇમ્પ્લિમેન્ટેશનના બાબતે કહેવાનું એટલું છે કે સરકારના ઈરાદાઓ કેટલા નક્કર છે અને કયા ઈરાદાઓ પર સરકાર કામ કરી રહી છે. જો સાચા અર્થમાં હોય અને માત્ર જાહેરાત માટેના ન હોય તો એના લાભ લોકો સુધી પહોંચી શકે છે. હું તમને એક જ બાબતમાં વાત કરું કે મનરેગા યોજના છે એ ગ્રામીણ જે ખેતમજૂરો અને નાના ખેડૂતોની રોજગારી માટેની યોજનાઓ છે, એના માટે કેન્દ્ર સરકારનું મોટા ભાગનું બજેટ કેન્દ્ર સરકાર પાસેથી આવે છે, છતાં પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે થવું જોઈએ એ યોગ્ય રીતે નથી થતું. તેને કારણે મોટા ભાગના વિસ્તારના, આજે ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાતના વિસ્તારના જે નાના ગરીબ ખેડૂતો છે એ 4 મહિના 6 મહિના મોટા શહેરો અને જે પાણીવાળા એરિયા છે ત્યાં રોજગારી માટે જાય છે. એટલે આ વસ્તુ જે છે એ સરકાર જો સમજે અને સ્થાનિક રોજગારી મળે એ જરૂરી છે, અને રોજગારી થકી બજારો ચાલે છે. પરાગભાઈ, આ વસ્તુ આપણે સમજવી પડે. જી પરાગભાઈ, આ જ સવાલ આપને. આવનાર બજેટમાં પણ ઘણી બધી જોગવાઈઓ હશે, અને શું ઈચ્છો છો ઇમ્પ્લિમેન્ટેશન ચૂંટણી લક્ષી હોય તો ચૂંટણી લક્ષી, પણ જનતાને આમાંથી ફાયદો થવાનો છે, તુરંત થઈ જાય? આવનારા બજેટની અંદર જેમ આપણે ડાયાભાઈ ગજેરાએ પણ વાત કરી અને નીતિનભાઈએ વાત કરી કે રોજગારી ઉપર ભાર મૂકવો પડશે, કારણ કે કોવિડનો જે સમયગાળો આપણને પસાર થયો છે એમાં સૌથી મોટો બેરોજગાર, એના માટે બેરોજગારી ખૂબ જ વધી છે. એટલે
તમે આપણે વાત કરી કે ભાઈ સ્માર્ટ ગામડા જેમણે દત્તક લીધેલા જે સાંસદોએ આજે એની હાલત શું છે શું નથી. જી એટલે સ્માર્ટ રોજગારી અને માઇગ્રેશન જે ગામડામાંથી શહેરમાં થતું અટકે, રોજગારી વધે, શિક્ષણની જે પ્રોબ્લેમ્સ છે અને સ્વાસ્થ્યના પ્રોબ્લેમ્સ છે દૂર થાય, એ પ્રકારનું બજેટ હોવું જરૂરી છે. જી વિનીતભાઈ, તમને પણ એ જ સવાલ અંતમાં ઇમ્પ્લિમેન્ટેશનની વાત, જે ગયા બજેટની પણ વાત ઘણી બધી હજી પણ અભાવ છે જે પ્રકારે જણાવ્યું હમણાં, તો શા માટે આ રીતનું, કારણ કે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, તમામ વાત જનતાના સુખાકારી માટે છે, તો શા માટે છે તે અટકી પડે છે, તે પૂરું કેમ નથી થતું સમયસર? જ્યાં સુધી રહ્યો સવાલ, ભાઈએ પણ જે વાત કરી કે પરાગભાઈ સર ક્યાંથી અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં? ટીવી ચાલુ હોય, નથી આવતો. બેકગ્રાઉન્ડમાં કંઈક અવાજ ચાલુ છે મોબાઈલમાં, જરા કોઈના ત્યાં ચાલુ હોય તો જરા મ્યુટ કરજો. જી વિનીતભાઈ. હા, તો સર હું એ જ વસ્તુ પર વાત કરી રહ્યો હતો કે જ્યારે નીતિનભાઈ વાત કરે કે ડાયાભાઈએ પણ જે વાત કરી, એ દરેક મુદ્દાઓને ધ્યાનમાં લઈશું. નવી સરકાર આવી છે, નવી સરકાર જે છે પોતાના જોશથી કામ પણ કરી રહી છે, અને છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીને જનતાનો પ્રેમ મળ્યો છે, સાહેબ જ્યારે અર્થતંત્ર પાટા પરથી ઉતર્યું, એ વસ્તુને જ્યારે આપણે જોઈએ છે કે પેન્ડેમિકના ડ્યુરેશનમાં જે અર્થતંત્ર પાટા પરથી ઉતર્યું, એને ફરીથી વેગવાન થતા કંઈ એક જ દિવસમાં નથી થઈ જવાનો. આ બહુ મોટો પ્રોસેસ છે જે આપણે બધાએ સાથે મળીને પસાર કરવાનો છે, અને એની અંદર જે વિપક્ષ કન્સ્ટ્રક્ટિવ વિપક્ષની ભૂમિકા ભજવે, અને સાથે સાથે જે પણ લોકોના પ્રશ્નો છે જો સરકાર સુધી સારી રીતે પહોંચાડવામાં આવે તો સરકાર પણ એની ઉપર નિર્ણાયક રીતે કામ કરી શકે. અને જ્યાં સુધી રહ્યો સવાલ કે જે વિકાસના કાર્યો જેમ કે રોજગારની માટેની જે વાત કરવામાં આવી, તો રોજગાર માટે ખાસ કહેવાનું કે જો આ તમે કેન્દ્ર સરકારનું બજેટ પણ જોયું હોય તો એ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેપિટલ એક્સપેન્ડિચર ને બધી જ વસ્તુઓ પર કામ કરવામાં આવે છે. વિનીતભાઈ, વાત એ જ છે કે ગઈ વખતે આપણી જ સરકારે તમામ વાતો કહી હતી ગઈ વખતે, અને બીજું બજેટ આવા આવ્યું છે 2022-23નું, હજી સુધી ઘણા બધા કામ છે ત્યાંના ત્યાં જ છે. એ જ વસ્તુની ઉપર વાત કરી રહ્યો હતો કે જ્યારે પણ આ જે સિચ્યુએશનની અંદરથી આપણે બધા જ પસાર થયા. પરાગભાઈ આવું આપની પાસે અવાજ નથી આવી રહ્યો આપનો. જી. એ સિચ્યુએશનની અંદર જ્યારે આપણે આ અનુભવોના લીધે જે પણ જ્યાં સંસાધનોની વધારે જરૂરત હતી ત્યાં સંસાધનો વાળવા અને એ કાર્યો પર ધ્યાન આપવું, તો એમાં કદાચ ઇમ્પ્લિમેન્ટેશનમાં આગળ પાછળ થઈ શકે, પણ એ વસ્તુની ઉપર સરકારની નિષ્ઠા ઉપર જો કોઈ પ્રશ્ન ઉચકતું હોય તો એવું મારા માનવામાં આવતું નથી. સરકારે નિષ્ઠાથી જે પોતાનાથી બનતા પ્રયત્ન કર્યા છે એ ગુજરાતના અર્થતંત્રને પાટા પર ચડાવવા માટે, અને જેટલું જલ્દી અર્થતંત્ર પાટા પર ચડી અને ગુજરાત ફરીથી વિકાસ તરફ આગળ વધે એના માટે પ્રયત્ન કરી રહી છે. નીતિનભાઈ, અંતિમ રિએક્શન શું કહેશો? વિનીતભાઈ જે રીતે કહે છે ને કે જનતાએ ધ્યાન રાખવું, પણ તમે સરકારની આ પેન્ડેમિકમાં જીએસટી થી જે રેવન્યુ જનરેટ થઈ છે ને, અને ગુજરાત સરકાર પાસે જે રેવન્યુ જનરેટ થઈ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં, એની સામે જે ખર્ચા કરવાના હતા ને એ બિલકુલ ઓછા કર્યા છે. હા, હોઈ શકે કે એમને વાઇબ્રન્ટ ના ખર્ચા હોય, કોઈ એમપી એમએલએ કે રાજ્ય સરકાર બનાવવા માટે કોઈ ખર્ચા કર્યા હોય, બાકી જનતા પાછળ જે ખર્ચવાના હતા ને ઘણા ઓછા છે. હા, આવનારા બજેટમાં ચોક્કસથી સરકાર જનતા માટે રાહત ના સમાચાર આપે ને એ જરૂરી છે. જનતાને મોંઘવારી અને બેરોજગારીમાંથી રાહત મળે ને એવા ચોક્કસ બજેટમાં પ્રાવધાન મૂકવા જોઈએ. જી પરાગભાઈ, અંતિમ રિએક્શન મધ્યમ વર્ગ માટે શું કહેશો? પરાગભાઈ, આપનો અવાજ મ્યુટ છે. પરાગભાઈ અવાજ મ્યુટ છે. જી. હા, એટલે મધ્યમ વર્ગને જો ઊંચો લાવવો હોય તો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને આપણે વેગવંતુ બનાવવું પડશે,
અને એના માટે MSME ની અંદર R&D ને સામેલ કરવું પડશે. તમને કદાચ ખબર નહીં હોય કે આપણે ધારો કે ચાઇનાને કોમ્પીટ કરવું હોય તો ચાઇના આજે આખા વર્લ્ડ પર રાજ શેના માટે કરે છે કે MSME ની પ્રોડક્ટ એની આખી દુનિયાની અંદર લોકો લે છે કારણ કે સસ્તી પડે છે. જી આપણો રૂપિયો ચાઇનાના યાન કરતા પણ જો ઓછો હોવા છતાં પણ આપણી બનાવેલી પ્રોડક્ટ ચાઇના કરતા સસ્તી એટલા માટે નથી પડતી કારણ કે આપણે વિવિધ પ્રકારના વેરા છે અને MSME સુધી હજી R&D આવ્યું નથી. આપણે જે ખાલી સરકાર વાતો કરે છે એ મોટા કોર્પોરેટ અને મોટા ઉદ્યોગપતિઓને લક્ષી બજેટો અને સુવિધાઓ આપવામાં આવે છે. જ્યારે તમે MSME ને આ બધી સુવિધાઓ આપશો તો એના માટે આપણે બહાર એટલે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, બધું એક્સપોર્ટ વધારે થશે તો એને પણ ફાયદો થશે અને સાથે સાથે રોજગારી બી વધશે. જી ડાયાભાઈ, આપની પાસે અંતિમ રિએક્શન. જે પ્રકારે ખેતી બેંકે આજે એક જાહેરાત કરી, જે લોનની માફીની દેવા માફીની વાત કરીએ, 25% ભરવું પડશે, બાકીની 25% ભરેલું હશે તો માફ થઈ જશે જે ખેડૂતો માટે, તો એ જાહેરાતને લઈને શું કહેશો તમામ ખેડૂતો વતી? જી, આપનો અવાજ મ્યુટ છે ડાયાભાઈ. ને આપણે વધાવીએ છીએ અને એ પ્રમાણે જો એનું દેવા નાબૂદી થતી હોય, પરંતુ હું ગુજરાતના ખેડૂતોનું કર્જ દિવસે ને દિવસે વધતું જાય છે. એક કર્જ માફી માટેની પણ સરકારે વિચારણા કરવી જોઈએ. એટલા માટે કર્જ વધતું જાય છે કે લોકોના જીવનના ખર્ચાઓ વધતા હોય અને આવક ઓછી થતી જતી હોય. તો આ બાબતે સરકારે ખાસ વિચારણા કરે અને બજેટમાં જોગવાઈઓ કરે અને ખેડૂતોને તો ખેડ ખાતર અને પાણી જો સરકાર પૂરેપૂરું ઉપલબ્ધ કરાવે તો ખેડૂતો તાકાતવાળા છે, તેવડવાળા છે કે પોતાનો માલ પેદા કરી લે અને બજારમાં વેચી શકે અને સારા ભાવ મળવા જોઈએ. જી ચોક્કસથી ખેડૂતો માટેનું હિતલક્ષી બજેટ જે ખેડૂતો આશા રાખી રહ્યા છે, બીજા તમામ સેક્ટર જે આશા રાખી રહ્યા છે, મધ્યમ વર્ગની પણ વાત કરીએ કે સારું એવું બજેટ આવે. અત્યારે પ્રોફેસર વિનીતજી, પરાગભાઈ, નીતિનભાઈ અને ડાયાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. બુલેટિન ઇન્ડિયા સાથે જોડાયા અને ચર્ચા કરી. ગુજરાતનું બજેટ કેવું રહેશે? 3 માર્ચે બજેટ રજૂ થવાનું છે ગુજરાતનું. ભૂપેન્દ્ર પટેલની સરકાર અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવું જે બજેટ છે રજૂ કરવાના છે. પહેલી વખત તેમનું બજેટ છે તે રજૂ કરવાના છે. એટલે તમામની જે મીટ મંડાયેલી છે તમામ સેક્ટરની આપણે વાત કરીએ, સ્પેશિયલી ખેતીને લગતા વાત કરીએ કે ખેડૂતો એક અલગ જ આશા રાખીને બેઠા છે કે નવી સરકાર છે તો ખેડૂતો માટે કંઈક નવા પ્રાવધાન કરવામાં આવે, નવી જોગવાઈઓ છે તે કરવામાં આવે. ખેડૂતના હિતલક્ષી બજેટ છે ત્યાં આ ગુજરાતનું આગામી 2022-23નું બજેટ જે હોઈ શકે છે. તો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.